ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં દરરોજ કેટલા અજાણ્યા કેમિકલ્સ ભળી રહ્યા છે? ચાલો આજે આ છુપાયેલા જોખમને સમજીએ અને એનાથી બચવાના એકદમ સહેલા રસ્તાઓ પણ જાણીએ. હવે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ને. ઉપરથી એકદમ તાજા અને હેલ્ધી દેખાતા ફળો અને શાકભાજી, શું એ ખરેખર એટલા જ સુરક્ષિત છે જેટલા દેખાય છે? આ જ સવાલ આજના આપણા વિષયના કેન્દ્રમાં છે. તો આનો જવાબ છે એક એવું જોખમ જે આપણી થાળીમાં છુપાયેલું છે. આ એવું જોખમ છે જે આપણને સીધું દેખાતું નથી, પણ લાંબા ગાળે એની અસર ખૂબ જ ગંભીર હોઈ શકે છે. વૈજ્ઞાનિકો આ જોખમને એક નામ આપે છે, જૈવિક વિશાલન. હવે આ શબ્દો થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સીધો છે. જેમ જેમ ફૂડ ચેઇનમાં આપણે ઉપર જઈએ તેમ તેમ ઝેરી તત્વોનું પ્રમાણ વધતું જાય છે અને વધુને વધુ ઘાટું થતું જાય છે. ચાલો આ વાતને થોડી વધારે ઊંડાણપૂર્વક સમજીએ. આ પ્રક્રિયા શું છે અને એ કેમ આટલી બધી મહત્વની છે? કારણ કે એની સીધી અસર આપણા બધાના સ્વાસ્થ્ય પર પડે છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? કારણ કે આ જે કેમિકલ્સ છે ને એ નોન બાયોડિગ્રેડેબલ છે. એનો સીધો મતલબ એ છે કે આપણું શરીર એને પચાવી નથી શકતું કે શરીરમાંથી બહાર પણ નથી કાઢી શકતું. અને એટલે જ એ ધીમે ધીમે શરીરમાં જમા થતા રહે છે. સારું, આ ટેબલ જુઓ. આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, વનસ્પતિમાં કેમિકલ્સનું પ્રમાણ ઓછું છે. પછી જ્યારે કોઈ તૃણાહારી પ્રાણી એને ખાય છે ત્યારે એ કેમિકલ્સ એના શરીરમાં જમા થાય છે. અને પછી જ્યારે કોઈ માંસાહારી એને ખાય તો એ પ્રમાણ હજુ વધી જાય છે. અને છેલ્લે આ ફૂડ ચેઇનમાં સૌથી ઉપર હોવાથી મનુષ્યના શરીરમાં આ ઝેરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. તો આ બધાનો મતલબ શું? લાંબા ગાળે શું અસર થાય? શરીરમાં આ કેમિકલ્સનો સતત સંગ્રહ થવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. અને એટલે જ આ વિષયને ગંભીરતાથી લેવો ખૂબ જ જરૂરી છે. પણ સારી વાત એ છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આનાથી બચવા માટે આપણે ચોક્કસ પગલાં લઈ શકીએ છીએ. તો ચાલો હવે સમસ્યામાંથી સમાધાન તરફ જઈએ. અને એની શરૂઆત થશે આપણા પોતાના રસોડાથી. અહીંયા બે એકદમ સિમ્પલ પણ જોરદાર ઉપાયો છે. પહેલું, શાકભાજી અને ફળોને મીઠાવાળા પાણી કે પછી વિનેગરવાળા પાણીથી બરાબર ધોઈ નાખવા. અને બીજું, જ્યાં પણ શક્ય હોય જેમ કે સફરજન, ગાજર કે કાકડી, એની છાલ ઉતારીને વાપરવી. અને આ આંકડો જુઓ. આ બતાવે છે કે આ રીત કેટલી પાવરફુલ છે. ફક્ત 2% મીઠાવાળા પાણીથી શાકભાજી ધોવાથી એની સપાટી પરના લગભગ 70–80% જંતુનાશકો નીકળી જાય છે. છે ને એક નાનો પણ જોરદાર ઉપાય? ચાલો હવે રસોડામાંથી આગળ વધીને બજાર તરફ જઈએ. કારણ કે ખોરાક બનાવતા પહેલાં એને ખરીદતી વખતે સાચી પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે. અહીંયા પેલો જૈવિક વિશાલનનો નિયમ પાછો આવે છે. જે લોકો શાકાહારી છે તેઓ ફૂડ ચેઇનમાં નીચેના સ્તરે છે, એટલે તેમના શરીરમાં ઝેરી તત્વો ઓછા જાય છે. પણ માંસાહારી આહારમાં એ જ તત્વો વધુ ઘાટા થઈને શરીરમાં પ્રવેશે છે. તો પછી સૌથી સારો રસ્તો કયો? બને ત્યાં સુધી ઓર્ગેનિક ખોરાક પસંદ કરવો, જે કેમિકલવાળા ખાતર અને જંતુનાશકો વગર ઉગાડવામાં આવે છે. અને જો શક્ય હોય તો ઘરમાં જ એક નાનો કિચન ગાર્ડન બનાવો. એનાથી વધુ સુરક્ષિત તો કંઈ હોઈ જ ન શકે. પણ આટલું જ પૂરતું નથી. વાત માત્ર ફળો અને શાકભાજીની નથી. આપણા શરીરમાં કેમિકલ્સ બીજા રસ્તેથી પણ આવે છે, જેમ કે પ્રોસેસ્ડ ફૂડ અને આપણે જે પાણી પીએ છીએ એમાંથી. આપણે બધા જ જાણીએ છીએ કે પેકેટવાળા ફૂડ, ઠંડા પીણા, જંક ફૂડ, આ બધામાં પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિશિયલ કલર્સ અને ફ્લેવર્સ જેવા કેટલાય કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જેથી એ લાંબો સમય ટકે અને સ્વાદિષ્ટ લાગે. આ બધી વસ્તુઓ ટાળવાથી શરીર પર કેમિકલ્સનો બિનજરૂરી બોજ ઘટે છે. અને હા, પાણીને તો ભૂલી જ ન શકાય. ખેતરોમાં વપરાતા જંતુનાશકો જમીનમાં ઉતરીને આપણા પીવાના પાણીને પણ દૂષિત કરી શકે છે. એટલે જ આરઓ અથવા એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરવાળું સારું વોટર પ્યુરિફાયર વાપરવું એ પાણીમાં ઓગળેલા હાનિકારક કેમિકલ્સને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો, તો આખી વાતનો સાર શું નીકળ્યો? આટલી બધી ચર્ચા પછી કઈ એવી વાતો છે જે આપણે ખાસ યાદ રાખવાની છે? તો એક નાનકડી એક્શન પ્લાન બનાવીએ. સૌથી પહેલાં શાકભાજી બરાબર ધોવા, પછી બને ત્યાં સુધી છાલ ઉતારવી
આહારમાં શાકભાજી વધુ રાખવા, ઓર્ગેનિક વસ્તુઓ ખરીદવાનો પ્રયત્ન કરવો, પેકેટવાળા અને જંક ફૂડથી દૂર રહેવું અને છેલ્લે ચોખ્ખું ફિલ્ટર કરેલું પાણી પીવું. આ બધા નાના નાના પગલાં ભેગા મળીને આપણા સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકે છે. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આટલું જાણ્યા પછી આપણા સ્વાસ્થ્યને બચાવવા માટે આમાંથી કયું એક નાનું પગલું આજે જ લઈ શકાય છે? કયો એવો સરળ ઉપાય છે જેની શરૂઆત તરત જ થઈ શકે છે?